સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સુરત પોલીસ કમિશનર સહિત અનેક પોલીસ અધિકારીઓનું સન્માન કરી મોં મીઠું કરાવ્યું। સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે અનેકવિધ યોજનાઓ માટે સક્રિય રહેશે। ત્યારે આજ રોજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું શાલ ઓઢાડી બુકે આપી મોં મીઠું કરાવ્યું હતું। સાથે જ અનેક પોલીસ અધિકારીઓનું પુષ્પ આપી સન્માન કરાયું હતું। સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સુરત શહેરની શાંતિ અને સલામતી માટે સુરત પોલીસ ખૂબ સક્રિય છે અને ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે હર હંમેશ રહેતા પોલીસ અધિકારીઓનું નવા વર્ષમાં શુભેચ્છા મુલાકાત કરી અને અધિકારીઓને બિરદાવ્યા હતા અને આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। હું કનૈયાલાલ જી બ્રહ્મભટ્ટ હું ઘણા વર્ષોથી સિનિયર સિટીઝન સંસ્થા ખૂબ સારી રીતે ચલાવી રહ્યો છું ને અમે દિવસે દિવસે નવા પ્રોગ્રામ આપતા રહ્યા છીએ। આજે અમે પોલીસ કમિશનર કચેરીએ જઈને સિનિયર સિટીઝનની એક પહેલ કરી છે કે સામે જઈને નૂતન વર્ષે અભિનંદન અને શાલ ઓઢાવવી વગેરે બુકે આપવા અમે એ રીતે કરીએ છીએ ને આજે પોલીસ કમિશનર સાહેબ, બીજા બધા પીઆઈ સાહેબ, પોલીસ કમિશનરનો સ્ટાફ અત્યારે આ સુરત શહેરમાં શ્રી અનુપસિંહ ગેહલોત સર સુરત આવ્યા પછી કાયદો વ્યવસ્થા જાળવણી ને દરેકના પ્રશ્નો સાંભળીને યોગ્ય નિકાલ કરવો એ ગેહલોત સાહેબ કરી રહ્યા છે। ખૂબ સુંદર કામગીરી ગેહલોત સાહેબ કરી રહ્યા છે ને સુરતની અંદર એક સિનિયર સિટીઝનો જેવી રીતે આજે અમે આ પહેલ કરી છે સુરત ખાતે આવીને સામે આવીને પોલીસ કમિશનરને નવા વર્ષે નૂતન વર્ષે અભિનંદન કરવા શાલ ઓઢાવી વગેરે કરીને આજે અમે દરેક રીતે પહેલ કરી છે। તો આથી દરેક અમારી પહેલનો બી જોઈને એ લોકો બી નવા કાર્યક્રમ બીજી સંસ્થાઓ આપે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।